સોશિયલ મીડિયામાં છેલ્લા 2 કે 3 દિવસથી જે મારા દીકરાનું નામ આવી રહ્યું છે. આ જે બેને જે હની ધડુક નામની બેન છે એને જે અમારી ઉપર જે આક્ષેપો કર્યા છે એ સદંતર ખોટા છે. મારા દીકરાને ક્યારેય પણ એને ફોન કર્યો નથી, ક્યારેય મારી ઓફિસે કોઈ ગયા નથી અને ખોટી ફરિયાદમાં એને નામ લખાવ્યું છે. એટલે અરજી આપી છે, અરજીમાં એને નામ લખાવ્યું છે કે આનંદ આમાં સામેલ છે. આનંદ કોઈ જગ્યાએ સામેલ નથી. આમાં મારી એક રાજકીય કારકિર્દી ડાઉન કરવા માટેનું આખું એક ષડયંત્ર છે. આ ષડયંત્ર માટે અમે નિકોલ પોલીસ ચોકીમાં અરજી કરેલી છે, ફરિયાદ કરેલી છે. સોશિયલ મીડિયામાં છેલ્લા 2 કે 3 દિવસથી જે મારા દીકરાનું નામ આવી રહ્યું છે. આ જે બેને જે હની ધડુક નામની બેન છે એને જે અમારી ઉપર જે આક્ષેપો કર્યા છે એ સદંતર ખોટા છે. મારા દીકરાને ક્યારેય પણ એને ફોન કર્યો નથી, ક્યારેય મારી ઓફિસે કોઈ ગયા નથી અને ખોટી ફરિયાદમાં એને નામ લખાવ્યું છે. એટલે અરજી આપી છે, અરજીમાં એને નામ લખાવ્યું છે કે આનંદ આમાં સામેલ છે. આનંદ કોઈ જગ્યાએ સામેલ નથી. આમાં મારી એક રાજકીય કારકિર્દી ડાઉન કરવા માટેનું આખું એક ષડયંત્ર છે. આ ષડયંત્ર માટે અમે નિકોલ પોલીસ ચોકીમાં અરજી કરેલી છે, ફરિયાદ કરેલી છે.